ગઈ મેં તો જતી રહી. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગની અંદર. હું તમારો દોસ્ત જિગ્નેશ રાઠોડ સ્વાગત કરું છું. તમે બધા મજામાં હશો, હું પણ મજામાં છું. અને આજે તમને એક વાત શેર કરવાની છે કે આપણે બધાના ઘેર હવે લગભગ બધાના ઘેર સ્માર્ટ મીટર લાગી ગયા છે. તમને ખબર હશે કે સ્માર્ટ મીટરમાં તમે લાઇટ બિલ ના ભરો 2 મહિનાનું એટલે ઓટોમેટિક જ કટ થઈ જાય છે. તો આપણે એવું થયું આપણા કેસમાં કે બિલ ભરવાની છેલ્લી તારીખ હતી, એ તારીખે આપણે લાઇટ બિલ ઓનલાઈન ભરી દીધું હતું, પણ તો એ છતાંય પણ આપણું લાઇટ બિલ ઓટોમેટિક કટ થઈ ગયું. તોથી ઓટોમેટિક લાઇટ આપણા ઘરની બંધ થઈ ગઈ છે. મીટરમાં લાઇટ આવે છે પણ આગળ આવતી નહીં. મેં ફોન કરીને વાત કરી એ લોકોને, તો એ લોકો એવું કહે છે કે ભાઈ તમારું લાઇટ બિલ નહીં ભર્યું હોય એની કોક કહેવા માગે છે. તો એ લોકોનું એવું કહેવું છે કે તમે લાઇટ બિલ નહીં ભર્યું. લાઇટ બિલ તો ભરી દીધું, મેં સ્લીપે બતાવી એ લોકોને, પણ એ લોકો એવું કહે છે કે લાઇટ બિલ તમારું અપડેટ નહીં થયું હોય ઓનલાઈન. તો લોકો સ્માર્ટ મીટર નાખ્યા છે પણ પોતે સ્માર્ટ બનતા નહીં. હવે લાઇટ બિલ આપણે ભરી દીધું, પૈસા મારા તો કપાઈ ગયા, પણ અપડેટ ના થઈ એમાં ભૂલ કોની, એ લોકોની જ કહેવાય ને. પણ તો છતાં પણ લાઇટ કટ કરી દીધી છે. મને એવું કહે છે તમે ઓફિસે આવો, 100 રૂપિયા દંડ ભરો, પછી તમારી લાઇટ ચાલુ થશે, એ સિવાય તમારી લાઇટ ચાલુ નહીં થાય. પણ મેં તો છેલ્લી તારીખે લાઇટ બિલ ભરી દીધું છે, તો મારા કોઈ 100 રૂપિયા ભરવાનો દંડ ભરવાની જરૂર છે નહીં. તો એ લોકો એવું કહે છે ઓફિસ જઈને હવે મળી લઈએ. ખાલી એના કારણે મારા કાલ આખી રાત ઘરવાળાને તકલીફ થઈ, લાઇટ વગર રહેવું પડ્યું. લાઇટ બિલ ભર્યા છતાં પણ આપણે લાઇટ વગર રહેવું પડ્યું, તો ખોટી વાત કહેવાય. પણ જોઈએ, આ લોકો માનતા નહીં. ખરેખરમાં સ્માર્ટ મીટર નાખ્યા તો એ લોકોને સ્માર્ટ થવું જોઈએ. જે રીતે રિચાર્જ કરીએ છીએ આપણને ફટલેન રિચાર્જ આવી જાય છે, એ રીતે જ આપણે બિલ ભરીએ ફટલેન ખરેખરમાં આવી જવું જોઈએ. પણ આ લોકો સ્માર્ટ થતા નહીં અને ખાલી ખોલી સ્માર્ટ મીટર નાખી જાય છે. ખરેખરમાં એ પછી એ લોકોને એવું કહેવું પડે કે સ્માર્ટ મીટર તમે કાઢી દો, તમારે સ્માર્ટ જ ના થવું હતું. હવે મેં કીધું કે હું તમને ઓનલાઈન પૈસા નાખી દઉં 100 રૂપિયા દંડના, પણ તમે મીટર ચાલુ કરી દો હાલ, તો મારે કાલે આખી રાત અંધારામાં ના રહેવું પડે. તો એ લોકોએ કંઈ કર્યું નહીં કે ના ભાઈ તમારે ઓફિસ મેન્યુઅલી આવવું પડશે, મેન્યુઅલી 100 રૂપિયા ભરવા પડશે દંડ, પછી ચાલુ છે. ખરેખરમાં સ્માર્ટ મીટર કહેવાય, સ્માર્ટ લોકો કહેવાય. આ લોકો ખરેખરમાં પોતે સ્માર્ટ નહીં, સ્માર્ટ મીટર નાખી ગયા છે. કશો વાંધો નહીં, આજે આપણે જઈએ ઓફિસે, એ લોકોને સવાલ પૂછીશું ભાઈ તમે શું ચમ આવું કરો છો. મને રહેજો બ્લોગમાં. જય માતાજી. આ વિડીયો બનાવવાનું કારણ એ જ કે તમારા જોડે પણ આવું ના થાય અને આવું તમે પણ ધ્યાન રાખો. તો એ લોકો એવું કહે છે કે ભાઈ મારે ઓનલાઈન પેમેન્ટ કરો ને તમે લાઇટ બિલનું, 3-4 દિવસ પછી અપડેટ થાય, 3 દિવસ પછી. આવું કોઈ ટેન્શન હતું નહીં પહેલાં, આ તો કોઈ વાત કરી પછી ખબર પડી કે આ રીતે હોય છે. બાકી તો હું દર વખતે ઓનલાઈન જ ભરું છું લાઇટ બિલ. ખરેખર આ લોકો આવી માહિતી આપવી જોઈએ. અત્યારે હાલ ઘરમાં અમારે લાઇટ નહીં, હું જઈ ચાલુ કરાય પછી લાઇટ ચાલુ થશે. મળીએ ત્યાર પછી. જય બોલે, હમણાં જ બોલતી હતી. ગુડ મોર્નિંગ નંદની, શું કરું છું? હા, લાઈટ નહીં ને કાલની? કેમ જતી રહી? આવતી નહીં ને પાછી? બોલા નંદનીને લાઇટ વગર રહેવું પડ્યું, પૈસા ભર્યા તોય લાઇટ વગર રહેવું પડ્યું નહીં આપણો. આ લોકો કેવા હે ને? એ મમ્મીને ફોન બગડે તો તે આવી ગયો રિપેરિંગ થઈ. સારું કહેવાય. સેવ ટમાટરનું નહીં? હા, સેવ ટમાટરનું શાક બનાવવાનું. ચલો તાન મળીએ. જય માતાજી. તો આ છે જીબીની ઓફિસ અહીંયા નવી બનાવી કૈલાસ મંગના જોડે જ.
₹100 જો 100 રૂપિયાની પાવતી ભરાઈ પછી ચાલુ થયું અને પછી લાઇટ ચાલુ થઈ. લોકોને એવું કે ₹100 પાવતી ભરો પછી લાઇટ ચાલુ થાય. ઓફિસ હવે એ બનાવી દીધી છે. જો 4 રસ્તા અહીંયા ઓફિસ બનાવી દીધી. લાઇટ બિલ ભરી દીધું પછી ₹100ની પાવતી ભરાઈ પછી હવે લાઇટ ઘરની ચાલુ થઈ. આવું છે હવે કીધું પણ કોણ મગજમારી ખરાબ હતી નાલું તો ચાલુ કરી દીધું. તો ફાઇનલી મિત્રો આપણા ઘર લાઇટ આવી ગઈ છે. કેટલી ખુશ છે. ફૂલ પવન સાથે વરસાદ ચાલુ થઈ ગયો. ચૈત્ર મહિનાના પહેલા જ દિવસે જો સવારે પણ વાવાઝોડું આવ્યું હતું. તો વાવાઝોડા સાથે વરસાદ ચાલુ થઈ ગયો છે એકદમ જોરદાર. પવન ચાલુ છે. વરસાદ પડે છે. બધી જગ્યાએ તો વધારે વરસાદ પડે છે. વાતાવરણ એકદમ બદલાઈ ગયું છે. લાઈટે તૂટી ગયો. જય મિત્રો.